એવા છે ને નાવા જતી હતી અને મેં કીધું જવાનું હે તો એને પાછા કપડા બદલા અને ફૂલ મહેનત કરે છે ફૂલ મહેનત અને એક નવી સરપ્રાઈઝ તમારા બધા માટે આવવાની છે થોડાક દિવસમાં. હું ભાવ રાખ્યો પપ્પા? 10 કિલો. તારીખ પહેલા કહી કે હું તો વિદેશમાં આવ્યો હતો કો બાપા તો ભણાવો જ નથી. પથ્થરનો ભાવ બહુ વધારે છે એના કરતા સસ્તા ને સારા અને મજબૂત. તો સેટ કચ્છ મોકલવાની નથી ને ક્યાંક તમારે પપ્પા? હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 3 અને અમે લોકો આવ્યા છે. આજે છે રવિવાર એટલે કે શાંતિનો દિવસ કે શું કહેવાય કે સોમથી શનિ ફૂલ મહેનત કરવાની, રવિવારે આરામ કરી લેવાનો. એટલે આજે શું કહેવાય કે પપ્પાને એ લોકો આવ્યા કારણ કે નિશાંતને છે મળવાની તારીખ આજે હોસ્ટેલમાં, તો એને લઈને આવ્યા છે વાડીએ. તો એ કે તમે પણ વાડીએ આવો, અત્યારે તો મજા આવે એવું છે. આંબા ને મસ્ત ખાખડી ને જોઈએ કેટલી એવી છે, વાતાવરણ બહુ મસ્ત છે અને ખાખડી છે. તો પહોંચી ગયા વાડીએ. ચલો અત્યારે તો હવે મસ્ત નાળિયેરી એટલી સરસ થઈ ગઈ છે તો અમે અત્યારે મેં વિડીયો ચાલુ કરી દઈએ તો નાળિયેરી ને બધું જોઈ શકીએ. બહુ મસ્ત ભાઈ ફાર્મ બની ગયું આખું પ્રીમિયમ એકદમ. અને હીરવા હે ને ભાઈ, હીરવાને ધરાડ હીરવા છે ને નાવા જતી હતી અને મેં કીધું જવાનું હે તો એને પાછા કપડા બદલા ભીલી ગઈ અને હીરવા છે ને આજે જઈને નાઈ લે અને ફૂલ મહેનત કરે છે. ફૂલ મહેનત કરે છે. આજુબાજુ વાળા પૂછે કે ક્યારે હીરવા તારે એક્ઝામ છે, કે આખો દિવસ વાંચતી હોય તો એ લોકોને એમ થાય કે હીરવા ક્યાં, બાકી અમારે અડધી સોસાયટીને ખબર હોય કે હીરવા જ છે. એટલે હીરોની એક્ઝામ ની બધા રાહ જોઈ, સોસાયટીમાં પણ રાહ જોઈ. અને એક નવી સરપ્રાઈઝ તમારા બધા માટે આવવાની છે થોડાક દિવસમાં, તો એ પણ તમને જોવા મળશે અને બહુ મોટી વાત છે. તો ચલો પહેલા તો ફાર્મ તમને બતાવીએ, ત્યાં રાહ જોઈ છે, બધાને મળીએ. તો મસ્ત અત્યારે પવન છે, તડકો છે પણ પવન છે. આ બાજુ તો ફૂલ ઝાડ વાવ્યા છે. મોગરો કેવાય, શું કહેવાય? ગલગોટા કહેવાય. ગલગોટો. અને અહીંયા આખી નાળિયેરી મમ્મી હવે ઊભી કે એને એમ છે કે કેમ ઊભી ગયા, એટલે વિડિયો ઉતારતા હતા. ના હાલો બેહી તમે કેમ સામે આવ્યા? એટલે હા વિડિયો ઉતારતા હતા. ઓ મસ્ત થઈ ગયો ફાર્મ હવે. હાલો એમને આમાં તો જો કે આમાં મોટી ગીરી તો જોઈ. હા હમણાં બતાવીએ નીચે, આમાં બહુ દેખાય. નિશાન મજા આવી છે. મોટી ભાવે પપ્પા તો એટલી ખાખડી લઈને બેઠા. ભાગ કરવા નાની મોટી ડિવાઈડ કરવાની છે. તો સેટ કચ્છ મોકલવાની નથી ને ક્યાંક તમારે પપ્પા? ભાગ તો થાય જ ને, તું લેવા પૂગીએ તેનો ભાગ ન થાય. મોટી ને નાની ને મયુર તો વળી સ્પેશિયલ મોટી જ ખાવી હોય કે મયુર? બહુ મજા આવે ખાવાની. હું નિશાંતભાઈ, ગોવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ. નિશાંત હું કે નીંદર આવે? હા નિશાંત ને હું બે તો નીંદર માં જ હોય. તમે આવો ગોવિંદભાઈ એક કારખાનો કર્યું છે, સ્પેશિયલ વિઝિટ કરવાની છે. જાય હમણાં કેવાનું કારખાનું છે, બહુ અલગ વસ્તુ છે, જોયા જેવી છે. હું ભાવ રાખ્યો પપ્પા? 10 કિલો. અગાઉ હોય તો 20. અગાઉ હોય તો 20. અરે બહુ તો સસ્તી. 200 ની કિલો છે ને માં? 30 રૂપિયાની 8 કિલો. ઓહો તો પપ્પા 10 ની નથી પપ્પા. વિડિયામાં આવશે પાછો. એવું તો કેવું જ પડે ને, આપણી કેરીને આપણે ક્યાં આંબા એટલા 30 આંબામાં કેલી 5-6 કિલો કરે. ભાઈને મણ દોઢ મણ કરે. શું કે બગીચામાં એટલી કરે. હું કે કેવો બગીચો કેવો છે? સરસ છે કે? રધી વાળો છે ને? મામાએ કીધું તમે ઇન્વેસ્ટ કરી દેજો તો. વરાદી તો કોઈ સ્કોપ નથી. નિશાંત ને તો ભયડ્યો કરો કા? નિશાંત આપણે કરવાનું હે ને એક વસ્તુ પાર્ટનરમાં. પાર્ટનરમાં હજી એક વસ્તુ કરવાની છે. ભણી તો લેવા દે. હા ભણી તો 2 વર્ષ
એ જોઈ કઈ આ? બે વાર નહીં તારીખ પેલા કઈ કે હું તો વિદેશમાં આવ્યો હતો કહો બાપા તો ભણાવો જ નથી વિદેશમાં જ મોકલવો હા ભાઈ ઈ કે હું તો હવે જાઉં તો ભણવાનું પૂરું કર હાલ આપણે ભણવું જ નથી બસ કે બહાર તો જાઉં તો અમને લેતો જ જાય છે ભેગા તો અમને લેતા જાજો અમને લેતો જ હા નિશાન કેટલા લઈ જાવ તમે તો અહીં રહ્યો બીજા તો એ ઘર નામ લઈ જાવ તમે બધે ત્યાં રહ્યો હીરવા ને હીરવા તો પણ તમે હીરવા બધે ભેગા થા તું દીસુ ને રાધુ તો તમે અહીંયા બાંધો જોવા આવે તો નિશાન ની બાઈ હે ને એ કે માર નથી રહેવું તો કેરી આવી મસ્ત આ તો નાની નાની હજી મોટી આ લીંબુડી હા લીંબુ તો હજી આવ્યા નથી ઓલા વખતે બહુ મસ્ત આવ્યા હતા અહીંયા ફૂલ છે આ કંઈક ભાડે આપ્યા વાવવા માટે તોડી જાય પપ્પા રોજ તોડવા આવે કે રોજ રોજ તોડવા આવે કે કીડા મસ્ત થઈ ગયા લીલાછમ ટપક ટપક પદ્ધતિ નાખી મયુર તો એટલી ખાધી ને પાછા એમ કે એમાં શું ખાવી તો ખાઈ લીધી એટલે ઉપર છે દાન તો બે બરો તોડ એમ 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 નહીં મમ્મી રીત હશે જો ઉપરથી તોડે ખાઈ દે ફરી લાગે મીઠી છે હોય મોટી તો જો આમાં નાના આંબામાં સરસ આવી આ બધા હજી બગીચો મોટો થાય એક ઘણી પપ્પા હવે નથી તોડવી વાહ કેટલું ખાવ્યું હા હો ટાટા ટાટા નિશાંત આવ્યો જ નથી હો હાલો આવજો મમ્મી તો ભાઈ અમે આવી ગયા અહીંયા ફેક્ટરીએ અને અહીંયા નવીન પ્રકારના બ્લોક બનાવવામાં આવે કે જે ફ્લાયર્સ બ્લોક અને એનું બધું આ રો મટીરિયલ છે ભાઈ આ ફેક્ટરી ટૂંકમાં છે સંભાળે છે આપણા બંસીના ભાઈના છોકરા છે પ્રકાશભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં મજા મજા ભાઈ ખરેખર અત્યારે પથ્થરનો ભાવ બહુ વધારે હા છે એના કરતા સસ્તા ને સારા અને મજબૂત પ્રકાશભાઈ તમે બે શબ્દ વધુ કહો, તમને વધારે ખબર છે. ના 100% 35 વર્ષ સુધીની ગેરંટી આપી છે એમ? હા 35 વર્ષ સુધી અને ક્યાં ક્યાં વપરાયા બધામાં બાંધકામમાં બાંધકામ બધામાં હાલે ટોટલ બાંધકામ એવી થાય ને એવી જ થાય અને આ એનો રો મટીરિયલ છે ઓલો ચૂનો છે ને ઓલો પછી આ પછી આ માટી Pliers. આ pliers. આ રેતી ઓલું આમ નો હોય બ્રાઉન દ્વારકા બાજુ જઈને આપણે ઓલું નો નીકળે Pliers લીધી. હા. એનું 16 કાપવાનું. અને આ કાકરી આ બધું મિક્સ કરી અને બનાવવામાં આવે જો સામે પડ્યા હમણાં નજીકથી બતાવું અને process કરી પથ્થરનું એક ઓપ્શન છે કે બહુ સારું ઓપ્શન છે કા બહુ સારામાં સારું છે અને એના નંબર ડિસ્પ્લેમાં આપણે નાખી દઉં કોઈને મગાવવા હોય જુનાગઢ જિલ્લામાં ગમે ત્યાં સપ્લાય થઈ જાય અને આનો ભાવ શું હોય પતંગભાઈ એક ફેક્ટરી ભાવ ગોવિંદભાઈ તમે બે 32 શબ્દ બોલો રૂપિયામાં વેચી. હા, ગોવિંદભાઈ કંઈ બોલતા જ નથી હા તમારે તો વેચાઈ જાય પછી ડિલિવરી આપવામાં જ કામ હોય. બનાવવાનું પ્રકાશભાઈનું હોય. એવું છે હા પ્રકાશભાઈ આનો શું ભાવ હોય 32-33 રૂપિયામાં એક ફેક્ટરીનો ભાવ છે. એમ વાહ 32-33 રૂપિયાનો એક પથ્થર પડે ને અહીંયાથી અહીંથી ડિલિવરી હોય તો અલગથી ભાવ કરી આપીએ હા, છીએ. પહોંચના ભાવ અલગથી આપીએ. એમ તો ભાઈ ખરેખર બહુ સારું કહેવાય કે આ એક ઓપ્શન પથ્થરના ભાવ સમજી લે કે વધુ હોય તો આ એક ઓપ્શન માટે છે અને અત્યારે ધોમ ચાલુ છે જુનાગઢમાં તો સારું આવે બહુ હાલે છે. બહુ હાલે એટલે ખરેખર બહુ મસ્ત કામ છે ટૂંકમાં આમાં બધું છે ને મિક્સ કરે જેટલું રો મટીરિયલ છે બધું નાખી અને એ અહીં આવે ને અહીંથી સીધું પ્રેસ કરવા માટે અહીં મૂકે અને ત્યાંથી સીધો પથ્થર જાય સીધો વાં બહુ સારું એવું કામ છે હમણાં પથ્થર પણ તમને બતાવું આ સીધા તૈયાર એમ કમ્પ્લીટ Complete. 2 દિવસ 3 દિવસ સુકવવા દેવાનું. 3 દિવસ સુકવવા દેવાના વાહ વાહ તો ભાઈ ખરેખર માથે ઊભું રહી જાય તોય કઈ ન થાય ને ઉભા રહીને જ બતાવી દો. એમ ભીના છે તોય હજી તો ભીના છે તોય કઈ નથી થતું વાહ હા કઈ દબાવતોય નથી એમ હજી તો બહુ હેવી કામ છે હા
દાંડીથી ભાઈ આખા ભરાઈ જાય 10 નંગ એટલે મૂકી આવવાના વાહ હુકવા જય ઓલી બાજુ જોડી પેલી બાજુ. કેવી લાગી બંસી ફેક્ટરી? હા વેસ્ટ માંથી બેસ્ટ બનાવે હા પ્રકાશભાઈ આઈડિયા બહુ મસ્ત છે. 15/9/7 હા 15/9/7 સાઈઝ છે 15/9/7 એમ હા પછી 15/9/4 ની હજી પાત્રી આવે એમ અને 15/9/7 ની કેટલી સાઈઝ આવી કહેજો જરા. 3 સાઈઝ છે 3 સાઈઝ 15/9/7 હા. 15/9/4 હમ 15/7/3 રેડી. આ 3 સાઈઝમાં ભાઈ મળી રહે પથ્થર અને તમે જો આ બધા સારા એવો સ્ટોકે છે. ઓલા બધા જે છે ઈ સામે લાઈટ વેટ એ બનાવો ના એ બહારની પ્રોડક્ટ છે આપણે તો કાંઈ વેચાણ કરો વાહ. આમાં કાંઈ ન થાય બનશે કોઈ વસ્તુ. ભાઈ એટલા ગુલાબ છે આખું હીરવાએ ગુલાબ 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 અહીંયાથી લઈને આટલા સરસ ગુલાબ તો બહુ જ ગુલાબ છે. તમે કીધું તોડી લઈએ. ફટાફટ વિડીયો એડિટ કરી મારે જવાનું છે એક દોસ્તાને મળવા. તો મળતા હું અને હા ભાઈ ખરેખર બહુ પથ્થર સસ્તા પડે તો મગાવજો. અને અમારા સગા જ છે તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવશે ને. અને નીચે નંબર નાખેલા જ છે, કોન્ટેક્ટ કરજો. અને ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.